સેલ્ફી લેવા માંડે ને ત્યારે ખબર પડે કે ઓ માય ગોડ હું તો ફેમસ થઈ ગઈ. હવે ગાઉન પહેરી નીચે ના જવાય. એક્ટિંગ કરવી છે, કોમેડી કરવી છે. ભગવાનને દરેકને એક એક ટેલેન્ટ આપ્યું છે. કોઈને જજ કરતાં પહેલાં સોદાન વિચારો. એની પાસ્ટ તમે જાણો છો. આ તો મફતમાં બોલાય છે ને, એટલે મફતમાં ફોન થાય છે ને બધાને, એટલે બધા મફતની સલાહ દેવા આવે છે. તકલીફ આપો છો પ્રશ્ન કરીને, પૂછવાનું હોય. ખબર છે ઘટના ઘટી ગઈ છે, એને તાજી ના કરવાની હોય. આ દુઃખથી નસ દબાઈ કહેવાય. સુસાઇડ કરતાં પહેલાં તમે પથ્થર લઈને ફરો તો ખ્યાલ આવે કે માં 9 મહિના પેટ લઈને ફરો છે. એકડે એક માસ્ટરનો ઢેકો, ઢેકા ઉપર ધાણી, મસનો કાણી. એવો એક વિડીયો બનાવતો. અને એક સલાહ દેવી હોય ને તો મારો ગૂગલ પે છે, 5000 ખાતામાં નાખો. આખો દિવસ ફોનમાં આવતી હાલો હા 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 હા. ના 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 100% હાજર. હે ઓ હું ભાડે રહું છું ને તો હું ટેન્શનમાં નથી. ટેન્શન મકાન માલિકને થાય છે, હું નથી થતી. ના ના મોરે મોરો જવા દે. मोरे मोरो हाँ. क्यों डरे जिंदगी में क्या होगा, क्यों डरे जिंदगी में क्या होगा, कुछ न होगा तो तजुर्बा होगा. જાવેદ અખ્તર સાહેબના શબ્દો એવી વ્યક્તિ માટે લાગુ પડે છે જેમણે શૂન્યમાંથી જિંદગીની ફરી શરૂઆત કરી છે. આજના આ પોડકાસ્ટમાં આપણી સાથે એક એવા ક્યુટ દાદી ઉપસ્થિત છે જેઓ માળા ફેરવવાની ઉંમરે મોબાઈલમાં રીલ્સ બનાવીને ડોલર ગણી રહ્યા છે. નાની ઉંમરમાં વાલસોયા દીકરાના આકસ્મિક મૃત્યુના આઘાતથી ડિપ્રેશનમાં સરી પડેલી એક માં આજે ગુજરાત આખાને હસાવી રહી છે. મમ્મી તારે એક નહીં 2 સંતાન છે હો, અને પછી મને પણ કાંઈ થઈ જશે તો? આ શબ્દો સાંભળીને જિંદગીનો ફરી એક વખત એકડો ઘૂંટવાની એ માં શરૂઆત કરે છે. કુર્તી વેચી, કટલેરી વેચી, ટિફિન સર્વિસ ચલાવી કે પછી ભેંસોને સાચવવાનું કામ કર્યું. આજે આ માં જાહેર ખબરોના અનેક હોર્ડિંગ્સ હોય કે પછી ગુજરાતી ફિલ્મોમાં પણ જોવા મળે છે. હું વાત કરી રહ્યો છું બોખી દાદીની, સોરી જસી દાદીની. તો જસી દાદી, મોજનો મોરે મોરો પોડકાસ્ટમાં હું કવન આપનું સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ મારા દીકરા, તને જાજી ખમ્મા. અને તું જે કંઈ બોલીશ ને મને વાલું જ લાગશે. દાદી આજના પોડકાસ્ટની શરૂઆત કરીએ આપણે. દાદી આ ચોકઠાનું શું રહસ્ય છે? ક્યારે એવું નથી થતું કે ચોકઠું મારે નખાવવું જોઈએ? ચોકઠા તો ઘણાના છે, ઘણા બેસતા હોય, ઘણા નથી બેસતા, તો ગાડા હાલે છે. મને ન ફાવ્યું એટલે મેં કબાટમાં મૂકી દીધું. એટલે ચોકઠું તમે કબાટમાં રાખો છો? મને ફાવતું જ નથી. અને કોમ્પ્રોમાઇઝ કરવાનું મેં છોડી દીધું. ચાહે ચોકઠું હોય કે જીવનના કોઈ પણ પડાવ હોય, કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. માય લાઈફ, મને તકલીફ પડે કાઢો. એક સાથે મેં 7 દાંત કઢાઈ નાખ્યા એક જ દિવસમાં. તો વાળ ક્યારેક કાળા કરાવવાનું મન નથી થતું? આખી દુનિયા કરો, હું એક નહીં કરો શું વાંધો? કોઈ કહે ખરું કે આ વાળ તમારા કાળા નથી? ઘણા બધા કહે છે. તમે કરાવો છો, તમને જોઈને હું રાજી થઉં છું, પણ માર નથી કરાવવા. તમે સોશિયલ મીડિયા ઉપર અત્યારે સ્ટાર છો, તો એ શીખ્યા આ ઉંમરે કેવી રીતે અને ક્યાંથી એ શીખવાની શરૂઆત કરી તમે? જો કળા અને ટેલેન્ટ આ હોય જ તે, પણ પ્લેટફોર્મનો સમય નહોતો મારી પાસે. આ થવાતું નથી, બજારમાં મળતું નથી, પણ સમય અને ટાઈમ બધું ભેગું થઈ ગયું. એટલે આ લોકડાઉનના ટાઈમે મારી દીકરીએ મને વિડીયો બનાવવાનું શીખવાડ્યું, કારણ કે ત્યારે આપણે ફ્રી હતા, એકદમ નવરા હતા. નવરા બેઠા સતત વિચાર આવ્યા કરે. જેમ તમે વાત કરી કે મેહુલના યાદમાં ઘણું બધું તાજું થતું હતું, મગજ ઉપર અસર થતી હતી, તો એણે મને વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરાવડાવી. મારી દીકરી જાનકી જે રાઇટર છે, IIMમાં ટ્રેનિંગ લીધી છે એણે, થ્રુઆઉટ ઇંગ્લિશમાં ભણાવી છે મેં ભેંસું રાખીને. અને એ દીકરીએ મને આ બાજુ મન દોરવાઈ દીધું. ઓલું શું કહેવાય, મન ડાઈવર્સ ઇંગ્લિશમાં બોલે તો હા, ડાઈવર કરી નાખી મારી. હા, ડાઈવર કરી. અને મને પોતાને મારા વિડીયો ખુદ ગમવા માંડ્યા. કોઈ જોવે આમાં મને ફેન ફોલોવર મળશે, આમાં મને ડોલરમાં મળશે, મને કોઈ જ આઈડિયા નહીં. ભગવાન સાક્ષી છે, મારું ગાડું ખરેખર ભગવાન જ ચલાવે છે. અને કંઈ જ મને ખબર નથી હોતી કે આમાં આગળ શું થશે. अला मिस्टर बिन गोडम है मैं फैन हूँ, सब मेरे फैन हो गए, मैं फेमस हो गई. ત્યારે મને ખબર પડી. શરૂઆતમાં મને એ ખબર નહોતી પડતી ગાઉન પહેરીને શાકભાજી લેવા ના જવાય નીચે. નોર્મલ પીપલ, નોર્મલ બધી હાઉસવાઈફ હોય ને એવી રીતે શાકભાજી લેવા નીકળી જાઉં નીચે. પછી પબ્લિક સેલ્ફી લેવા માંડે ને ત્યારે ખબર પડે ઓ માય ગોડ હું તો ફેમસ થઈ ગઈ, હવે ગાઉન પહેરીને નીચે ના જવાય. બરાબર. એટલે સમય સાથે આ લોકડાઉનના સમયે મારા વિડીયો બધાને પસંદ આવવા માંડ્યા. ને કે શરૂઆતમાં હું મારા પોતાના જ વિડીયો 50 વાર જોજો કરવાના, વાહ વાહ જસી વાહ એમ કરતી હતી. આજે મને બધા મને વાહ વાહ કરે છે મારા વિડીયોને.
અને એકવાર અરીસામાં બોલી હતી વિડીયો સ્ટાર્ટ કર્યા પહેલાં, ખબર નહીં એવું મને મગજમાં આવ્યું. મેં કીધું, અરે જસી, હું તો તારી ફેન છું. આટલું બોલી હતી. શબ્દ કયા યુનિવર્સિટી કહેવાય ને, શું કહેવાય ઉપર, યુનિવર્સ. અહીંયા હા, તો એ લોકોએ કેચઅપ કરી લીધું મારું. તો આજ ખરેખર મારા ફેન ફોલોવર બહુ છે. અને આજે જ આ પોડકાસ્ટ પતે આખી ટોકીઝ બુક કરાવી છે પ્રહલાદનગરમાં. મારા કિટી ગ્રુપવાળા બધા છે, ડૉક્ટર ફેમિલી. અહીંથી ડાયરેક્ટ પછી ત્યાં જવાનું છે, મારે હાજરી દેવાની છે. વાહ, તમે તમારી દીકરીને અંગ્રેજી મીડિયમમાં ભણાવેલી છે એવું કીધું. હા, થ્રુ આઉટ ઇંગ્લિશમાં. બરાબર. સુરેન્દ્રનગર દયામય માતામાં ભણાવી છે, વાહ, કોન્વર્ટ સ્કૂલ. તમે ક્યાં સુધી ભણ્યા છો? હા, હું તો એકચ્યુઅલી એવું છે કે હું 6 જ ભણી છું. 6 કહેતા 6 મારી કહેવાય. 6 પછી કશું આવતું નથી એકચ્યુઅલી. તમે વિચારો તો 6 પછી કોઈ ક્રિકેટર કંઈ મારતું નથી. અચ્છા, શું કહેવાય, બોલ બેટ. બેટિંગમાં, બેટિંગ કરતી વખતે. યસ યસ. અચ્છા, ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છો? મારા મનથી તો ઇંગ્લિશ જ માનું છું, પણ આમ ગુજરાતીમાં સારા નંબર 4માં. ક્યાં ભણ્યા તમે? સ્કૂલમાં. અચ્છા, સ્કૂલમાં ભણ્યા. કઈ સ્કૂલમાં? માતરની સ્કૂલમાં. માતાની સ્કૂલમાં? માતર માતરની સ્કૂલ. ખેડા માતર અચ્છા, ખેડા માતર. કન્યા શાળામાં. તમે દાદી પેલું હમણાં એક વાત કરી કે હું ગાઉન પહેરી અને શાક લેવા માટે જતી ને પછી લોકો મારી સાથે સેલ્ફી લેવા માંડતા ને પછી મને એવું લાગ્યું કે આ ન પહેરવું જોઈએ, બરાબર, થોડું સારું પેલું થઈ અને તૈયાર થઈને આવવું જોઈએ, બધા મારા ફેન ફોલોઅર વધે. એ કેટલા વર્ષ જૂનું હશે આશરે? તમે લગભગ મોટા ભાગના વિડીયોમાં એક જ કપડામાં મોટા ભાગે જોવા મળો છો. ગાઉન માય ફેવરિટ છે. તમારા વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યા છે, બહુ બધા લોકો એને વખાણી પણ રહ્યા છે. ક્યારે કોઈ ખરાબ કોમેન્ટ ખરા? અને જો ખરાબ કોમેન્ટ કરે તો એવા લોકોને તમે જવાબ આપો ખરા? અને જો જવાબ આપો તો શું જવાબ આપો? હું એમને ખમા કરું છું, તથાસ્તુ કહું છું. જે કે કમેન્ટ કરતું હશે એ મારા બચ્ચા સમાન છે. કારણ કે કોઈ શબ્દ મને લાગુ જ નથી પડતો, કારણ કે મને એવો ટાઈમ નથી. હું હસવામાં કાઢી નાખું છું. હશે એની મેન્ટાલિટી હોય ને, પણ કંઈ ફેર નથી પડતો. ડોસી નાખે તો શું, મને દીદી કે સ્વાભાવિક વાત છે ને. તો ડોસી કે શું વાંધો? હવે એ કેમ મારો કુટુંબનો દીકરો છે, મને ખોટું લાગે તે મને કેમ ડોસી કીધી? મને બાબુ કહેવાય, મને દાદી કહેવાય. પરિવારનું હોય તો એની હારે આપણે આર્ગ્યુમેન્ટ કરતા સારા લાગે. હવે એ મને ઓળખતો નથી, હું એને નથી, એને મન ફાવ્યું એવું લખી નાખ્યું કે આ ડોસી. એક સારી એવી કમેન્ટ હતી, બોખી કંઈક લખ્યા. તો બોખી નાખે શું કે મારા મોઢામાં દાંત છે તો મને આટલું બધું લાગી આવે? નથી તો નથી. એટલે બહુ લાઇકલી લો. જેટલું લાઈફમાં તમે લાઇકલી લેશો ને બહુ મજા આવશે. લાઈફમાં તમે લાઇકલી લેવાની અત્યારે જ વાત કરી, તો તમારા શબ્દોમાં જિંદગી એટલે શું? જિંદગી એટલે સંઘર્ષ. જિંદગી એટલે સંઘર્ષ. ચાહે ભગવાન હોય, કૃષ્ણ ભગવાન કે રામ હોય, કોઈ સરળ લાઈફ જીવી નથી અને કોઈની લાઈફ કોઈની સરળ ગઈ નથી. હું ચેલેન્જ સાથે કહી દઉં, બધાના ઉતાર ચઢાવ આવે જ છે, પણ મારા જેવા હસતા લાઈફને સંઘર્ષને લડી જવાના છે, સમય પસાર કરી લે. વાહ. કોઈએ ક્યારે એવું કીધું ખરા કે આ માળા ફેરવવાની ઉંમરે આ ડોસીએ જો કેવો ઉપાડો લીધો છે, એમ કેવી બધી સોશિયલ મીડિયામાં રીલ્સો બનાવી અને મૂકે છે? મમરા ભરવાનો તમે તો એક વિડીયો બનાવેલો હતો, બહુ જ વાયરલ થયો હતો. બહુ વાયરલ થયો હતો, કારણ કે મમરા તો જો રીંગણા બટાકા બધા ભરે છે, પછી બધા શું કહેવાય ને ભરતું બધું. મને તો કારણ કે રસોડામાં કોઈ રસ નથી ને એટલે મને બધી રેસીપી નહીં યાદ, તો ન છૂટકે જમવા માટે બનાવવું પડે. બાકી કોઈ ઇન્ટરેસ્ટ મને તૈયાર જમવું ગમે છે, બનાવવું નથી ગમતું. મને વાતો કરીને તમને બનાવવાની મજા આવે. અચ્છા, વાહ. એવું ક્યારે કીધું ખરા કે કોઈએ કે ભાઈ માળા ફેરવવાની ઉંમરે આ ડોસી શું ઉપાડો લીધો છે? કે છે. તો એમને શું જવાબ આપો તમે? મને એમ છે તું તારું કામ કર, તું મારી આઈડીમાં શું કામ ડોકા કરે એવું થાય ને. પણ હું કહેતી નથી, પણ જે લખે છે એને લાગુ પડી જશે ત્યારે. મને હસવું આવે કે આમને શું જવાબ દેવાનો, બિચારા ક્યાંય બેઠા હશે. વાહ. કારણ કે એના સુધી પહોંચી તો ખરી ને. મેન પોઈન્ટ એ શું કરે મને નથી ખબર. બરાબર છે. એ મારી આઈડીમાં લખશે ત્યારે મને ખબર છે કે આ વ્યક્તિ મને લખ્યું છે, અને હું ભૂલકણ ખાતું છે એનું નામે મને તો યાદ નથી. દુશ્મન એના થાય કે જેને યાદ રહે. મને તમે શું બોલે ને એ યાદ તો હોવું જોઈએ ને. દુશ્મન બનાવવા માટે શબ્દને યાદ રાખવું પડે, અને મારી પાસે છે નહીં. એટલે મારા માટે બધા નોર્મલ લાગે છે. અને આટલી ઉંમર ગઈ, આગળ કેટલું જીવશું કોઈ આઈડિયા નથી. તો શું કામ અહમમાં જીવવું જોઈએ? વાહ. જસી દાદી સોશિયલ મીડિયામાં તો સ્ટાર છે, સાથે સાથે ગઢવી પરિવારથી પણ આવે છે.
તો જસી દાદી તમને ડાયરામાં ક્યાંય સ્ટેજ ઉપર બેસાડ્યા હોય તો દુઆછંદની રમઝટ બોલાવી શકો ખરા? તમને દુઆછંદ કેવું કંઈ આવડે છે? આવડે છે સાંભળતા. અચ્છા, સાંભળતા. કંઈક બધું ના આવડે, બધું ગળામાં ભરાઈ જાય ને કરવું. એક્ટિંગ કરવી છે, કોમેડી કરવી છે, ડાયરા કરી લે, બધું ના થાય. ભગવાનને દરેકને એક એક ટેલેન્ટ આપ્યું છે, એની ઉપર ફોકસ કરે. બધું કરવા જોઈએ ને પછી આપણે ચોળાઈ જવાય. એટલે સાંભળવું ગમે છે, કારણ કે ગઢવી છું એટલે ડાયરો તો ગમે. પેલું ચારણનું દીકરું રોવે તોય રાગમાં રોવે. હા, હું જન્મી ને ત્યારે હું બહુ સરસ રાગ રાગણીમાં તો હું રડી હતી. ત્યારે મને તું યાદ આવ્યો હતો. ભલે તારો જન્મ નહોતો થયો પણ મને એટલો ભાસ પડી ગયો હતો. હું એ જ વિચારું છું, મારો જન્મ તો નહોતો થયો એમ તો, પણ મને ભાસ થયો કે આ પ્રશ્ન મને કરશે એમ. કવચ કવન એમ આ હું રોજ ભૂલ થઈ જાય. હવે હું તું ક્યાંથી મારો દુશ્મન થઈ ગયો ને બોલ, તારું નામે યાદ રહેતું નથી મને. તમને ક્યારે કોઈ આમ જાડ્યા બહુ છો કે આમ આ તો જાડી ડોસી એવું કરીને કોઈ એવી કોઈ કોમેન્ટ કરે ખરા? કોઈએ કીધું છે? થાય ને, એને દુઃખ ના થાય, કારણ કે હશે કુપોષણ ને કમીવાળા એટલે આપણે તો જાડા લાગીએ. હું તો મારી જાતને હેલ્ધી માનું છું. હેલ્ધી? યા. ઓકે, તમે તમારી જાતને હેલ્ધી માનો છો? યા. વાહ. ખાતે પીતે ઘર કે. ઘણા એવું કહેતા હશે કે જુવાન જોત દીકરો વયો ગયો છતાં આ દાદી હસી રહી છે, કે આ બા હસી રહ્યા છે. એટલે ત્યારે કેવો અહેસાસ થાય? અહેસાસ એ થાય કે તું અત્યારે ઇન્સ્ટાગ્રામમાં પૂછે, લાઈવ પૂછીશ ને, ધ્યાન રાખજે અહીંથી દુવા ને બધું આ બેવ નીકળી જશે. કેમ કે માને પૂછાય નહીં કે તને દીકરો ગયા પછી કેવું લે, એને પૂછવાનું ના હોય. વિડીયો જોયું ને તો 2-3 મિનિટમાં કોઈ મા દીકરાનો વિડીયો આવતો હશે. તો આ વેદના અમને તાજી જ હોય અમારા હૃદયની અંદર, એને ઝંઝોડાય નહીં. નકર દુવાન બધું અહીંથી જ લાગી જાય બેટા. પણ છતાંય ખમા કરું છું કે એના સદબુદ્ધિ આપે ભગવાન. અને મેં જોયું છે એ ના જોવે, એ એનો સ્વભાવ છે. બાકી મને આપવું છે ને એનો જવાબ મારી પાસે નથી. એ ભગવાનને ખબર છે ને, એના ચોપડામાં લખાણું છે ને, એટલે તમે મને ઓળખો છો ત્યારે. સાચી વાત છે. બધાને હું તો દરેકને કહું છું બેટા, કોઈને જજ કરતાં પહેલાં સોદાન વિચારો. એની પાસ્ટ તમે જાણો છો? જાણ્યા વગર અધૂરું જ્ઞાન લઈને સલાહ દેવા ના જતા રહેશો કોઈ. તમે એનો ઇતિહાસ જાણતા નથી, તમને કોઈ રાઈટ નથી એને પૂછવાનો કે તમારી લાઈફમાં શું ચાલી રહ્યું છે. તમને કેમ દુઃખ જ હોય, માં જીવે ત્યાં સુધી પોતાના સંતાનનું દુઃખ હોય જ. 11/11 આવશે, એનો જન્મદિવસ આવશે, જે લખવાવાળાને ખબર છે કે આ વેદના કેવી થતી હશે એમને, એની ગેરહાજરીમાં જન્મદિવસ ઉજવો એટલે મા માટે કેટલું અઘરું છે. 2 સંતાન છે, બીજા સંતાન માટે જીવવું પડશે ને. સાચી વાત. એટલે પૂછવાવાળા છે ને અબુદ્ધ માણસ છે. બહુ ભાવુક વાતાવરણ થઈ ગયું દાદી થોડું. એટલે છતાંય હું બચ્ચા સમાન સમજુ કોઈને અશબ્દ, કારણ કે મારી વાણી ફરી ગઈ તો એનો દુઃખ પડે. અને હું કોઈને દુઃખી જોવા નથી માગતી. એને સદબુદ્ધિ આપે ભગવાન, એને રિયલાઇઝ કરે કે આવું ના કહેવાય કોઈને. હું કહું છું ને, અધૂરું જ્ઞાન લઈને કોઈને તમે સલાહ દેવા ના જશો. કોઈની પાસ્ટ ખબર ના હોય ને, મને તારી લાઈફની કંઈ ખબર નથી, મને કોઈ પ્રશ્ન કરવાનો રાઈટ નથી. પ્રશ્ન એને કરો કે તમે એનો ઇતિહાસ જાણતા હોય, અને જે જાણે છે એ પ્રશ્ન નથી કરી શકતા. સાચી વાત. એટલે બહુ ધ્યાન રાખવાનું. ફટાફટ બોલીને હમણાં જો બેલેન્સ કપાતું હોય ને બાપાનું, તો એટલું ના કરીએ કે કોઈ. સાચી વાત. આ તો મફતમાં બોલાય છે ને, એટલે મફતમાં ફોન થાય છે ને બધાને, એટલે બધા મફતની સલાહ દેવા આવે છે. બાકી એક સમય આવ્યો તો મિસકોલડીથી બધા બીતા હતા. એટલે એવા છે મફતિયા કહેવાય. શું કહેવાય? લુખાઈસ. 11/11 મેહુલનો જન્મદિવસ આવી રહ્યો છે. અને 11/11 પછી 7/12 એની ડેટ તારીખ છે. અચ્છા. અને ખાસ કયા દિવસોમાં તમને દીકરો યાદ આવે કે આ દિવસ મને આજ બહુ જ મેહુલની યાદ આવી ગઈ? રીલ બનાવતી વખતે હોય, અથવા તો કોઈ એવી કોઈ ઘટના હોય કે જ્યારે આપને આપનો દીકરો યાદ આવતો હોય? જેમ જેમ સક્સેસ મળે છે ને, ખુશીઓના દિવસમાં મેહુલભાઈ યાદ આવે. દરેક વસ્તુમાં કોઈ વસ્તુ મને સફળતા મળે, કોઈ વસ્તુ અમે હું પ્રોપર્ટી એજન્ટ છું, તો કોઈ એવી ડીલ થઈ હોય મોટી, ત્યારે મને એમ થાય મારું મેહુલ હોત તો. એટલે દુઃખમાં તો અમે શું આમથી લડી લેશું. સંઘર્ષના સમયમાં અમે મા દીકરીએ
સામનો કરે છે સંઘર્ષનો, ત્યારે મેહુલને યાદ નથી કર્યો કે ભાઈ મેહુલ હોત તો આપણા ભેગા ભેગો નહીં. સુખમાં બહુ યાદ આવે છે. સુખમાં મેહુલની કમી અહેસાસ થાય છે કે મારો દીકરો હોત તો આમ હોત. એના જેટલા સ્કૂલના છોકરા હોય, એના જેટલા જોવું 98 વાળા બધા, ત્યારે દીકરાની યાદ આવી જાય. પ્રશ્ન કેટલા થતા હોય એમને. આ બધી વેદના છે ને મા માટે અઘરું છે વર્ણન કરવું. બકા ઘણા મૂર્ખા એવા હોય છે પાછા વર્ણન માગે, કેવી રીતે થયું, શું થયું. અલા આનું વર્ણન ના કરવાનું હોય, માને તમે રિપીટ કરવાનું કહે, એના હૃદયને કેટલું બધું તમે તકલીફ આપો છો પ્રશ્ન કરીને. પૂછવાનું હોય, ખબર છે ઘટના ઘટી ગઈ છે, એને તાજી ના કરવાની હોય. આ દુઃખથી નસ દબાઈ કહેવાય. સાચી વાત. આજકાલ યુવાનો, ખાસ કરીને અમારી જે પેઢી છે, એ સંઘર્ષથી દૂર ભાગતા હોય છે. અને ઘણી વખત એવું પણ બનતું હોય છે. પાણી પી લો તમે પહેલાં. બોલો બોલો. આજની અમારી પેઢી સંઘર્ષથી દૂર ભાગે છે. ઘણી વખત એવું પણ થાય છે કે સંઘર્ષ કરતી વખતે પણ હિંમત હારી જાય છે અને છેલ્લે આત્મહત્યા કરવાનું પસંદ કરે છે કે કોઈ નદીમાં કૂદશે, કોઈ નસ કાપશે, આવું કરતા હોય છે. આવા લોકોને તમે શું પ્રેરણા આપો છો કે તમે શું સંદેશો આપો છો? હું તો એક જ વસ્તુ કે બાળકોને કહું છું કે છોકરી માટે કોઈ દુર્ઘટના કરવા વિચારી રહ્યા તો મા બાપને એકવાર વિચારજો કે આટલા મોટા કરતાં 21, 22 વર્ષના, 18 વર્ષના મોટા કરતાં મા બાપને બહુ તકલીફ પડે છે. અને માએ જ્યારથી પેટમાં હોય ને ત્યારથી સપના જોયા, મારો દીકરો દીકરી જે કોઈ સંતાન હોય એના સપના જોયા હોય. એને કેટલી તકલીફ પડે. 9 મહિના તમે 9 મહિના પથ્થર લઈને ફરવા ખાલી હાથમાં તો ખબર પડે. સુસાઇડ કરતાં પહેલાં તમે પથ્થર લઈને ફરો તો ખ્યાલ આવે કે માં 9 મહિના પેટ લઈને ફરે છે. તો એનો વિચાર કરો. અને તમે ફટાક્ષરનો ડિસિઝન લઈ લો છો સુસાઇડ કરવાનું, તો તમે જીવતા મારી નાખ્યા જેવું થઈ જાય છે. તમારા નબળા વિચારો ના મારો, હું તો કહું છું. પોતાની જાતને ના મારો. તમારી જાતને મારતા પહેલાં મા બાપનો વિચાર કરો. એની હયાતીમાં તમે ના કરી શકો આ. અને રહી અત્યારના જનરેશન જેન્સી કે ને ઓલો શું કહેવાય, જેન્ઝી, આ જે હોય, મા બાપનો પહેલો વિચાર કરો. તમે શોર્ટ વિચારીને ડિસિઝન લઈ લો છો, જીવતા જીવ મરી જાય છે મા બાપ. ઘડીક વારનું તમને જે કંઈ તમારા ડિસિઝન હોય, પ્રેમ કરણ હોય, શું કહેવાય બધું, પ્રેમ પ્રકરણ, હા, એ તો પરણી જશે બેટા. 2 છોકરા છે એની યાદમાં રહીશ કદાચ, હા આણે આવું કર્યું, ખોટું કર્યું, પણ એ તો પરણી જશે. 2 છોકરાની મા બની જશે, બાપ બની જશે. પણ તમારા મા બાપ એને ક્યાંથી લાવું? સાચી વાત છે. એટલે બહુ છોકરા યંગસ્ટરને તો ખાસ કહું છું કે કોઈ મા બાપ સંતાનને ભૂલી નથી શકતું. મહેરબાની કરીને કોઈ દિવસે મનમાં ગંદા આવા વિચારો આવે તમારા તો મરવાનો અધિકાર નથી તમારો. મા બાપે જન્મ આપ્યો છે તો એનો વિચાર કરો. વાતાવરણ બહુ જ ગંભીર થઈ ગયું. હા, હળવું થોડુંક કરીએ. જસ્સી દાદીની ફેવરિટ રીલ કઈ કે એમને પોતાને ગમતી હોય એવી કદી કોઈ યાદ આવે છે કે તમને પોતાને વારંવાર જોવી ગમતી હોય કે વારંવાર યાદ કરવી ગમતી હોય એવી કોઈ રીલ તમે જે બનાવેલી હોય એવી? એટલી તો ઘણી બધી છે, મારે બહુ વાયરલ થઈ છે. અને મને બધી, હું એક વસ્તુ કહું, હું મારી બહુ બિગ ફેન છું. મને મારા વિડીયો બધા ગમે છે. એમાં તો એક ચૂઝ ના કરી શકું કે આ મને, પણ તો એકાદું કંઈક યાદ હોય એવી. મને હિન્દી ગુજરાતી બનાવું છું ને કે સામે જે વેવણ બનાવું છું કાલ્પનિક હિન્દી, એ હું જ હોય છે અવાજમાં જ, અને હું જ સામે પ્રશ્નનો જવાબ કરતી હોય. એક વિડીયો સરસ તમારો વાયરલ છે, એમાં તમે એકડે એક માસ્તરને ઢેકો આવું એક બોલે, એ શું? એ સંભળાવો ને અમારા દર્શકોને. એકડે એક માસ્ટરનો ઢેકો, ઢેકા ઉપર ધાણી મસનો કાણી. એવો એક વિડીયો બનાવતો. જાનકી બહુ પ્રોપર બનાવ્યો હતો. અચ્છા. તો એનું પ્રોપર મેં પછી પાછળ કોમેડી કરી નાખ્યું. એનો વિડીયો મેં લઈ લીધો, એડિટિંગ બાય જસી દાદી પોતે. વાહ. મારી દીકરીએ મને શીખવાડી દીધું બધું. આપના દીકરીનું નામ આપે જાનકી કીધું. જાનકી. એ અત્યારે શું કરે છે? અત્યારે રાઇટર છે. અચ્છા. આલ્બમ સોંગ લગભગ 250 જેટલા સોંગ લખ્યા છે ને. એમાં ભૂમિ ત્રિવેદીના પ્રોજેક્ટમાં 18 જેટલા સોંગ કર્યા. ઐશ્વર્યા મજુમદાર, કીર્તિદાનભાઈ માટે લખ્યું છે. પછી આદિત્ય ખડિયા, પછી ઘણા બધા કલાકાર આવી ગયા એમાં.
કૌશિક ભરવાડ માટે લખ્યું છે. હા, એ નવું સોંગ બહાર આવશે, મારું આલ્બમ સોંગ મા સોંગ. એમાં કૌશિક ભરવાડ છે અને માનો રોલ મેં કર્યો છે. વાહ. એમાં મેં જીવતા મેં મરેલી જોઈ છે. એમાં મને બધું બતાવ્યું છે. હાર પણ ચડાયો હતો અને મને જોઈને જીવતા બધું જોઈ લીધું. 11 કરવી છે એ સંભળાવો ને. સવારના પોરમાં સાડલો પહેરી ગઈ પડોસણ ઘેર 11 કરવી છે. બસ આટલું જ આવડે. આટલું જ આવડે. ગીતનો બહુ શોખ નથી ને, એના માટે યાદ રાખવું પડે ને એટલે. અને મને યાદ રહેતું નથી. યાદ રાખે એવું કંઈ કામ જ નથી કરતી હું. ચાહે લાઈફમાં કોઈ પણ પ્રશ્ન હોય, દુશ્મન કોઈ છે જ નહીં. આમ જુઓ ને તો બકા કોઈ અત્યારે આ જમાનામાં કોઈ નવરું જ નથી બેટા. હકીકતમાં કોઈ માનતો કે મારા માટે આ કેવું હોય, કોઈ નવરું નથી. વિચારો બધા મોબાઈલ લઈને જ બેઠા. એ એમ કાઢી નાખો બધા કે મારા માટે જ દાદી શું વિચારતા. કારણ કે હું નવરી નથી, અહીંથી ફ્રી પડે મોબાઈલ લઈને બેસી જઈશ હું. તમને આમ થાય કે મારા માટે દાદી શું વિચાર? કંઈ નહીં બેટા, કોઈના માટે કંઈ નહીં. કોઈના માટે કંઈ વિચારતી જ નથી બકા. તો કોના માટે વિચારો તમે? હું કોઈક વિચારતી તો હશે ને કે કોઈકના માટે તમે વિચારતા હોય. જો મા માટે સંતાન હોય, વાહ. જાનકી મેહુલને યાદ કરું. મેહુલની યાદમાં હાથે સાથે જેટલું પુનદાન થાય ને, મારો ઘરથી નીકળતા તમારું ગાડીવાળાને પૂછો, ખાલી હાથ હોય જ નહીં. હંમેશા બેગ ભરીને જ નીકળવાનું. અને આ કહેવા માટે નહીં, પૂન કરેલું ધોવાઈ જાય, પણ આ એક પ્રેરણા રૂપી આપું. તમને તમારા સંતાન હોય, મા બાપ હોય, બહુ તમને લાગણી હોય ને તો મારી જેમ કરી નાખજો. એના ભાગનો 10મો ભાગ કાઢી નાખજો અને પુનદાન કરો. તમે જેટલું પુનદાન કરશો ને એટલું એના આત્માને સારું લાગશે. જેટલો જ એના નામથી કોકને ખવડાવશો ને એટલું આ જ એને પોકશે. બાકી ખોટું બહુ જ બધા આગળ રોદડા રોવા એવું બધું ને, એ બધું મને નથી ફાવતું. આ ફીલ કરો ત્યારે જ રો, બાકી તમારે આગળ હારા થવા માટે નહીં રોવાનું. તું શું વિચારીશ મેહુલ માટે, મેહુલની યાદમાં એમને મને મેહુલ યાદ આવ્યો જ મને રડવું આવ્યું. પછી અમુક એવા લેડીઝ છે આમ કરીને જોશે અને પછી મને તે મેહુલને મેં કીધું હું અત્યારે ફ્રી નથી, પછી આપણે વાત કરીએ, બરાબર? કારણ કે તારા ચહેરાનું ઓલું કહે છે ને સંશોધન કરું છે કેટલું ફીલ થાય. હા બસ એ. અને એ ટાઈમ હું દેતી નથી કોઈને. મારો દીકરો છે, મને ફીલ થાય છે, મારે દર્શાવવાની કોઈ જરૂર નથી. એક ફાયર રેપિડ રાઉન્ડ કરીએ. તમારે ક્વિક આન્સર કરવાના છે. પાકો. પેલા ઇન્સ્ટન્ટ ઢોકળા જેવા. અરે બનાવતી નથી હું. નથી બને. કોક જ વાર, લગભગ 2 વર્ષમાં 1-2 વાર તો બનાવી નાખું. મંગાવવું કરે અઠવાડિયામાં 2 વાર ઢોકળા આવે મારા. અમારી સોસાયટીમાં બનાવે છે ગરમા ગરમ બધી રસોઈ. તો એવું જરૂરી નથી કે હાથનું જ ખાવું. કોઈ સારું બનાવતું ને તો એ પણ પૂન છે પૈસા દઈને. જસી દાદીની ઉંમર શું હશે બેટા? હું તને લેમિનેશન કરીને મોકલી દઈશ નેક્સ્ટ. લેમિનેટ એટલે ડોક્યુમેન્ટ મોકલશો? હા, સરસ ફોટો આવે લેમિનેશન કરીને. બરાબર. હા. સવારે ઉઠીને પહેલું કામ શું કરો? ભગવાનનું નામ, ધરતીના પગે લાગવું. સવાર પડે ને એટલે ભગવાનને થેન્ક યુ કહેવાનું. કારણ કે સવાર પડવી ને એ એની મરજી વગર આપણે ઉઠી નથી શકતા, જાગી નથી શકતા. એટલે પહેલાં ભગવાનને થેન્ક યુનો આભાર માનવાનો કે આજનો દિવસ તારી પડશે. કેવો જશે ને હું પ્રેઝન્ટમાં જીવવાવાળી છે. પાસ્ટને યાદ કરું તો બહુ દુઃખી થવું એવું છે. ફ્યુચરનું વિચારું તો ટેન્શન આવી જાય. એમ કહેતા પ્રેઝન્ટમાં જીવો. આજનો દિવસ ભગવાન જેવું જીવાડે એમ. વાહ. કંટાળો આવે ત્યારે જસી દાદી શું કરે? કંટાળો આવે ને એટલે હું છે ને કોમેડી વિડીયો જોઉં છું. એમાં એક મામું બનાવવાનું છે, એક રાજકોટનો મારો ફેવરેટ છે, એના વિડીયો બહુ ગમે. પછી અમારા પરાગ રાધિકના વિડીયો ગમે. કોમેડી જેટલા આવે ને એ બધા જોવા ગમે. એમાં કોમેડી જેટલા હિન્દીમાં આવતા ને એ મને કોમેડી. તમને કોઈનો સ્વભાવ જાણવો હોય ને એના હાથમાં રિમોટ આપી દો એટલે જેવા હશે ને એ દેખાઈ આવશે તમને. મને આપશે તો હું કોમેડી ગોતીશ. જો ફ્લિપબેક્સ કહેવાય, શું કહેવાય ઓલો? ફ્લેશબેક. ના ઓલો કપિલ શર્મા શો આવે છે ને નેટફ્લિક્સ. હા, એમાં હું કપિલ શર્માનો શો જોઉં છું. બરાબર. કારણ કે મારી ફેવરિટ છે કોમેડી. કોઈને સમાચાર ગમે, કોઈને ગીત ગમે અને ઘણાને ગમગીન ગમે. નકરું ઉદાસ
પૈસા ભરી ભરીને રોવે એમ કે હલા ભાઈ શું કામ રોવો છો આ બધા નાટક છે બધા. એટલે ઘણાને ચોઈસ જ એવી હોય કે રોવાનું ક્યાં મળે છે. ઘણાને એક બેન હતા, અનુભવ કહો તને, એ કે મને બહુ તકલીફ છે, મારા આમ છે તેમ છે. પછી મેં કીધું તમે રેન્ટ ઉપર હો છો? તો કે ના અમે તો ઘરનો 4 BHK ફ્લેટ છે અને સિલજ બાજુ એક બંગલો છે ને. અચ્છા તો તકલીફ શું છે તમને? મેં કીધું તો કે બસ આ માનસિક તકલીફ બહુ છે, મને બહુ જ મને કોઈ સમજતું નથી. બકા એનો એવોર્ડ તો જિંદગીમાં કોઈને મળ્યો નથી સમજવાનો અને કોઈને મળશે નહીં. હું ભાડે રહું છું ને તો હું ટેન્શનમાં નથી, ટેન્શન મકાન માલિકને થાય છે, હું નથી લેતી. મેં કીધું આટલી પ્રોપર્ટી હોવા છતાં તમે તને બેટા સુખ છે, તને લેતા નથી આવડતું. તું ફક્ત એટલું જ વિચારીશ કે મને કોઈ સારું નથી કહેવા. એટલે સારું તો કોઈ નથી કહેવાનું, આપણે ખુદ સારા થવાનું છે. કોઈ એવી અપેક્ષા છોડી જ દો તમે. હવે એ હકીકતમાં એવું હશે ને એના ઘરનો માહોલ વિચારી વિચારીને દુઃખી થતી હતી. કવલ શું હમ વિચારતો હશે ફલાણ શું, એટલે જેને જે વિચાર એના ટેન્શનમાં પડ્યો છે. કદાચ તું મારી સામે સરખી રીતે સ્માઇલ ના આપી તો આમ તે ખબર છે કેમ આવી રીતે એક્સપ્રેશન આપે કે મારી વાતનું કંઈ ખોટું લાગ્યું છે. એવું ના હોય, એને 1000 કામ હોય, કદાચ બીજું ટેન્શન પણ હોય. એટલે તુક્કા ના લગાડો તમે લાઈફ સાથે. વાહ. બધા બિઝી છે, બધા કોણ શું વિચારે ને છોડી દો. અને બધા હારા કહે છે ને એવોર્ડ આપશે, એવોર્ડ તો ભૂલી જ જાઓ બેટા. આપણે ખુદનો એવોર્ડ આપણે ખુદ લેવો પડશે. અત્યારે હું વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું, બધું સારું થયું ને મને એવોર્ડ મળે છે ત્યારે. અને બધા એવોર્ડ આપે છે ને બધા હારા કહે છે. એટલે સમયની સાથે પરિવર્તન લાવો, મગજમાં બહુ નહીં રાખવાનું. મને કોઈ દી બીપી હાઈ બીપી ફલાણું ટેન્શન એટેક એવું બધું આવશે જ નહીં, કારણ કે હું મગજમાં લો તો આવે ને રિલેક્સ ખરેખર. એટલે મકાન માલિકને ટેન્શનમાં નાખી દેશો એ ખરા? એ આપણે યાદ ના કરે, યાદ કરાય. મને ખબર મારા માઇન્ડમાં ફિટ જ હોય કે 9 તારીખે ભાડું ભરવાનું છે મારા 30,000, તો ફિટ જ છે. હવે શું ટેન્શન લેવાનું દર મહિના ભાડું. બોલો અમને તો ઘરનું ફ્લેટ, તો કે મને કોઈ સમજતું નથી. બેન આટલું સુખ હોય ને તો થોડુંક માઇનસ પ્લસ કરાય. 95 એનો સુખ હતો, 5% એનો એવોર્ડની જરૂર હતી. સહનશીલતાનું કોઈક એવોર્ડ આપે ને તે પરિપૂર્ણ સુખ એને લાગતું હતું. એટલે અને અમે 95 પ્રશ્ન લઈને બેઠા છે, એમાં 5% સુખ લાગે તો અમે બધું સુખ જ માન્ય છે અમને. જસીબાના જીવનમાં જાનકીનું શું મહત્વ છે? જાનકી દરેક પરિસ્થિતિમાં, એમાં મેહુલની ગેરહાજરીમાં જ્યારે આવા બધી ઘટના બની ને ત્યારે મારી દીકરી નહીં મારી મા બની ગઈ. મા બનીને પડખે ઊભી હતી મારા. એટલી આ સોશિયલ મીડિયા હું તો 6 ભણી લે. બકા આપણે તો ઓલા નોકિયાના ઓલા સાપ રમતા જ ખબર છે નોકિયાના, એમાંથી મને બહાર કાઢી. આ તો એ જે સાપ મારી જે સાપ મોટો થતો હતો ને એમ અમે અમારી ઉંમર વધારતા હતા. એટલે અમારો સમય બરબાદ કરતા હતા. એણે આ શું કહેવાય એન્ડ્રોઈડ ફોન લીધો. એ તો મને એપલ લઈ દેવાનું કે પણ એપલ ફાવવો જોઈએ ને. એપલ ફોન શું છે, સોરી એપલવાળા જે કોઈ સાંભળતો એ ક્યાં મારી પાસે સમજવાના. પણ હકીકતમાં એટલો સેન્સિટિવ ફોન છે ને તેને જાજુ બધું આપણે કેમ આ એન્ડ્રોઈડ ફોનમાં ગમે એટલું નાખો ને તે એ હેંગ ના થાય. ઓલો હેંગ થઈ જાય છે, બહુ સેન્સિટિવ, બહુ ફૂલ થઈ જશે. હું તો ફૂલ થઈ જશે ખરેખર. એનો તો હેંગ જ થઈ જાય. મારી બેનનો છે ને ફોન, તો જ્યારે હોય તો બંધ જ પડ્યો હોય છે. નાના બાળકને કેમ હજમ ન થાય બધી વસ્તુ. અને આપણે ગામડાના છોકરા ખબર બાખડ ભેંસનું દૂધ હજમ થાય. ઓલો એપલ ફોનના તમે બાખડ ભેંસનું દૂધ પાવ ને તો પછી એમના ઊભી ભૂંગળી થઈ જાય પાછા. એપલ ફોન બહુ સેન્સિટિવ છે, અમુક લિમિટેશન હોય. આટલું જ એને કવર થશે ને આટલું જ આમ મને નથી ફાવતું. 100 વાતની એક વાત. બરાબર. ખાવામાં શું ભાવે તમને? એપલ ફાવતું જ નથી મને. અચ્છા, ખાવામાં નથી ફાવતું. ફોનની વાત નથી કરતો, ખાવાની વાત કરું. અને હું રિયલમાં કહું છું. અચ્છા, એપલ નથી ભાવતું તો શું ભાવે? અનાજ. હે? અનાજ બધું ભાવે. અચ્છા, અનાજ ભાવે. ખડ નહીં, ખડ સિવાય બધું ભાવે. અનાજ ભાવે. ફ્રૂટમાં મને સીતાફળ ભાવે, કેરી ભાવે, જાંબુડા ભાવે. વાહ, જોજો લાળ ભાઈ મને લાળ પડવા મળશે. ના મોરો જવા દે. મોરો હા.
મોજનો મોરે મોરો હો બાકી બાકા જીકવારો નહીં આપણે મસ્ત મજાનો મોરે મોરો. કોઈ સલાહ આપવા આવે તો કોઈ લો ખરા સલાહ? મેં સ્કીમ કાઢી હતી વચ્ચે. અચ્છા, એમાંય સ્કીમ? મેં કીધું મેં પાવર બેંક 2 લીધા છે, હમ મારો ફોન સ્વિચ ઓફ થવા નહીં દો, અને એક સલાહ દેવી હોય ને તો મારો ગૂગલ પે છે, 5,000 ખાતામાં નાખો, આખો દિવસ ફોનમાં વાત હેલો હા 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 ના 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 100% આજે હે હો પણ પહેલાં ગૂગલ પે 5,000 મફત સલાહ નહીં લે. મારે બાધા છે, મારે સલાહ હાઉસ બનાવવાનું છે ને, તો એના માટે ફંડ ભેગો કરું છું, અચ્છા, એટલે બંધ થઈ ગયા બધા. 5,000 ક્યાં અમે આપણે જાજુ આપણે ડિમાન્ડ કરી જ નથી. બરાબર. અને મન ખોલીને હું તો કહું તમે મારા પોતાના છો અને તમે મને સલાહ નહીં દો તો કોણ દેશે? રોજ 5,000 નાખો, રોજ આંબરી વાતો, મારે પછી ધંધો થઈ જાય ને સરસ. ચલો નહીં જો હમણાં ફોન આવશે, ચલો ચલો ચલો, પછી પાવર બેંક વિડીયો બનાવવાનો આઈડિયા ક્યાંથી આવે? અહીંથી આવે. આગળ એમાં સવાલ નથી પૂછવો હવે. પ્રેમમાં પડેલા જુવાનિયાને તમે શું સલાહ આપશો? ને ખાસ કરીને અત્યારની અમારી જે પેઢી છે જેન્ઝી વાળી, તો એને શું તમે સલાહ આપો છો? એને એક જ હું કહીશ કે તમે દેખાવડા સારા કપડાં પહેરે ત્યારે લોકો પ્રેમમાં પડે છે, અને તમારા મા બાપ અને એમાંય માં વગર જોઈએ પ્રેમ કરે છે. પહેલો પ્રેમ તો માને કરાય. વાહ. તમને જોયા ને તમે ગમે એવા વિચિત્ર આવો ને જન્મો તારા, તોય મા માટે પોતાનું સંતાન મારો કાનુડો લાગે. બાકી બધા તો તમારા ટીપટોપ રેણી કેણી બેંક બેલેન્સ બધું જ હશે. અને માં એક જ એવી છે કે તમે અળવૈતરા હશે, વાંજરા જેવા હશે ને તમે મારો દીકરો મારી દીકરી, એટલે પહેલો પ્રેમ માને માં એમાં બીજા વન વગડાના વાહ. આ મા બાપ છે ને એ બધું છે. વાહ. એટલે પ્રેમની પરિભાષામાં એવું નથી, કરતા છે કોઈ પ્રેમ, પણ જો પરણ્યા પછી બેલેન્સ રાખતા આવડે ને તો લગ્ન કરજો. બાકી માવડિયું ન થતા ને વવડિયું ન થતા. આવનારી પત્ની છે તમારી જિંદગી સાથે ચાલશે, અને જેણે જિંદગી દીધી છે એને પણ રાખવી પડશે. બેલેન્સ રાખો ને તો સુખી થવાશે. છેલ્લો સવાલ, બોલો. જસી દાદીને જસુબેન ગઢવી ગમે કે જસી દાદી ગમે? જસુબેનમાં મને બહુ તકલીફ પડી છે, એટલે જસુબેન નથી પસંદ મને. અને જસી નામ, જસી તો જો કે સ્કૂલમાં હતું જસુ, ડોક્યુમેન્ટ્સમાં જસુ છે, અને જસી ઘરમાં બધા બોલાવતા હતા, અને જસી પાછળ દાદી લગાડતી, જસી દાદી. જસી નામ માય ફેવરેટ. અને એમાં જસી દાદી મને કહે છે ને, મારાથી મોટા મને દાદી કહે છે ને તો મને કોઈ જ પ્રશ્ન નથી, કેમ કે એનાથી હું ઉજળી છું. વાહ. તો જસી દાદી, આજના આ પોડકાસ્ટમાં ખૂબ જ મજા આવી ગઈ. થેન્ક યુ. તમે આવનારા સમયમાં પણ ગુજરાત આખાને હસાવતા રહ્યો. તમને ભલે દાંત ન આવે, અમને બધાને ભલે દાંત આવે, એ રીતે તમે સરસ મજાનું હાસ્ય પીરસતા રહ્યો, એવું અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ, અને તમને પણ તમારા સારા સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવીએ છીએ. આજના અમારા આ પોડકાસ્ટ મોજનો મોરે મોરોમાં તમે પધાર્યા તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રોને પણ કહેવાનું કે આવા નવા અવનવા પોડકાસ્ટ માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.